હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હોળીનો પાવન તહેવાર છે, એટલે કે આજના દિવસનું ખાસ જ મહત્વ હોય છે. પૌરાણિક દંતકથા પ્રમાણે આજના દિવસમાં હોલિકા દહન કરવામાં આવે છે. એની સાથે સાથે ધાણી ખજૂર હાયડાનું પણ વિશેષ મહત્વ હોય છે. ત્યારે તમારી હોસ્ટ એન્ડ દોસ્ત ભાગ્યશ્રી આવી ગઈ છે આજે તમને ટ્રેડિશનલ રેસિપી શીખવવા માટે. તમે તૈયાર છો? તો ચાલો શરૂઆત કરીએ આજના એપિસોડની. સો ફ્રેન્ડ્સ, આજે હોળીનો પાવન તહેવાર છે, એટલે હોળીના દિવસે સૌ કોઈ પૂજા અર્ચના કરતા હોય છે. તેની સાથે સાથે અવનવી રેસિપી પણ બનાવતા હોઈએ છીએ. આવી જ બે સ્પેશિયલ રેસિપી આજે આપણે શીખવાના છે. અમદાવાદથી જોડાયા છે આરતીબેન ચોવટિયા. તેમને જ પૂછી લઈએ કઈ બે સ્પેશિયલ રેસિપી આજે આપણને શીખવાના છે. આરતીબેન ચોવટિયા, વીટીવીના રસોડે આપનું ખૂબ સ્વાગત છે. હેલો. હેલો ભાગ્યશ્રી, કેમ છો તમે? બસ મજામાં. હોળીની તમને ખૂબ જ શુભકામનાઓ. તમને પણ. ઓકે, હોળી સ્પેશિયલ રેસિપી આજે તમે અમને શીખવવાના છો. કઈ બી સ્પેશિયલ રેસિપી છે? આજે આપણે હોલી સ્પેશિયલમાં આપણે પનીર માલપુઆ અને ખજૂર ચોકલેટ કેન્ડી બનાવીશું. ઓકે, એટલે પહેલી રેસિપી કઈ શીખવાડશો? પહેલી આપણે બનાવીશું પનીર માલપુઆ. પનીર માલપુઆ. તો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું આપણે. હા, ચોક્કસ. દૂધ છે, ફરાળી લોટ, પનીર છે ક્રમ્બલ, પિસ્તા કતરણ, બદામ કતરણ, કાજુનું કતરણ છે, દળેલી ખાંડ છે, કોકોનટ ક્રમ્સ છે, કસ્ટર્ડ પાવડર, એલચી પાવડર, ઘી, શુગર અને કેસર છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે માલપુઆ માટેનું ડીપ બનાવીશું પનીરનું. Okay. એના માટે પેન આપજો. પેન ગરમ થાય એટલે એમાં આપણે દૂધ એડ કરીશું. એક કપ જેટલું આપણે દૂધ લઈશું. ઓકે. દૂધ થોડું ગરમ થવા દઈશું. ઉકળવા દઈશું આપણે કે ખાલી ગરમ થવા દઈશું? નહીં, ખાલી ગરમ જ કરવાનું છે. ઓકે. દૂધ આપણું નોર્મલ ગરમ થાય એટલે એમાં કસ્ટર્ડ પાવડર આપણે એડ કરીશું. ઓકે. 1 ટીસ્પૂન લઈશું. કસ્ટર્ડ પાવડર આપણે ઘટ કરવા માટે લઈ રહ્યા છીએ. હા. ઓકે. કસ્ટર્ડ પાવડરને આપણે સાવ મેલ્ટ નથી કરી દેવાનું, એને થોડા ડોટ્સ રહેવા દેવાના છે. ઓકે. થોડા થોડા લમ્સ રહેવા દઈશું. હા, ઓકે. લમ્સને કારણે ટેસ્ટ એનો સારો આવશે. ઓકે. તેમાં આપણે પનીર એડ કરીશું. 2 ટીસ્પૂન પનીર લેશું. ગેસ આપણે બંધ કરી દેવાનું પનીર એડ કરીએ ત્યારે. ઓકે. ગેસ ફૂલથી ચાલુ રહી જાય તો? ગેસ ચાલુ રહી જશે તો આ જે કસ્ટર્ડ પાવડરના આપણે જે લમ્સ કર્યા છે તે દૂધની અંદર મેલ્ટ થઈ જશે. તો બરાબર એ મેલ્ટ ન થઈ જાય એટલા માટે આપણે ગેસ ઓફ કરવાના છીએ. ઓકે. એલચી પાવડર એડ કરશું. જરૂર મુજબ. ખાંડ એડ કરશું. 2 ટેબલસ્પૂન. ઓકે. કેસર ચપટી. ઓકે. પેન આપણું ગરમ હોય ત્યાં જ આપણે મિક્સ કરી લેવાનું છે એટલે ખાંડ બરાબર મેલ્ટ થઈ જાય. ઓકે. ડીપને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું. ઓકે. એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે શું કરીશું? આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે ફરાળી લોટ 1 કપ લઈશું. ઓકે. તેની અંદર આપણે દળેલી ખાંડ એડ કરીશું. ઓકે.
2 ટેબલસ્પૂન દળેલી ખાંડ લેવાની છે. ગળપણ વધારે જોઈતું હોય તો વધારે તમે એડ કરી શકો છો. ઓકે. તેની અંદર આપણે એલચી પાવડર એડ કરશું, ચપટી. બધું કોરું મિક્સ કરી લેશું. પાણી એડ કરશું. પાણી થોડું થોડું એડ કરવાનું, જેથી બેટર બહુ પતલું ન થઈ જાય. ઓકે. એકદમ પતલું પણ નહીં, આપણે નોર્મલ રાખીશું. હા. ઓકે. ભાગ્યશ્રી, આપણું બેટર રેડી છે. આપણે એના પૂડા ઉતારીશું. પેન આપજો પ્લીઝ. વન ટીસ્પૂન ઘી એડ કરીશું. ઓકે. ઘીને આખા પેનમાં સ્પ્રેડ કરી લઈશું. સ્પ્રેડ કરી. પૂડા બનાવીશું. કેવા કલરના આપણે થવા દઈશું માલપુઆ? માલપુઆ આપણે લાઇટ બ્રાઉન કલરના થવા દેશું. ઓકે. તો જોઈ શકે છે આપણા પૂડા બનીને રેડી થઈ ગયા છે, બ્રાઉન થઈ ગયા છે. તેને આપણે ડીશમાં કાઢી લઈશું. ઓકે. આવી રીતે આપણે બીજા પૂડા બનાવી લઈશું. ઓકે. ભાગ્યશ્રી, આપણા પૂડા બનીને રેડી થઈ ગયા છે. ઓકે. આપણે એને એસેમ્બલ કરી દઈએ. પ્લેટિંગ કરશું, ડીશ આપશું. આપણે જે પનીરનું ડીપ બનાવ્યું હતું તે આપણે એસેમ્બલ કરીશું. ઓકે. તેની ઉપર આપણે કાજુ બદામ એડ કરીશું. આપણે આ પનીર માલપુઆમાં જે ફરાળી લોટનો યુઝ કર્યો છે તેની સિવાય આપણે ઘઉંનો લોટ કે બીજા લોટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. ભાગ્યશ્રી, આપણે પિસ્તાની કતરણ એડ કરી છે. હવે આપણે બદામની કરીશું એડ. ઓકે. ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. આપના ઘરમાં પણ આ રેસીપી બનતી હશે. કોને વધારે ભાવે છે આ રેસીપી? અમારા ઘરમાં પહેલાં તો મને જ બહુ ભાવે છે. ઓહ, એટલે જ આટલું આમ મલકીને બનાવી રહ્યા છો. હા. અને બીજા મારા દેર સાજન છે તેને પણ બહુ ભાવે છે આ રેસીપી. ઓકે. એ સ્વીટ બીજું કંઈ નથી ખાતા, પણ આવું કંઈક હોય તો ખાઈ લે. ઓકે. ચેરીથી ગાર્નિશ કરીશું. રેસીપી જ આટલી સરસ છે. માલપુઆ સરસ તૈયાર થઈ ગયા છે. કોઈ પણને ભાવે.
આની ઉપર આપણે સૂકા કોપરાનું છીણ એડ કરીશું. ગાર્નિશિંગ માટે. હા, ઓકે. ભાગ્યશ્રી, આપણે તૈયાર છે પનીર માલપુઆ. સો ફ્રેન્ડ્સ, આ પનીર માલપુઆ શીખતા તમે કંઈ જોવાનું મિસ કરી ગયા છો તો તમને રિકેપમાં જણાવીશ, પણ હાલ સમય થયો છે નોખી અનોખી રસોઈમાં એક શોર્ટ બ્રેક લેવાનો.